અંકલેશ્વર શહેરમાં સોનાના દાગીનાની ખરીદીના બહાને બે ભાઈઓએ 15 લાખની છેતરપિંડી કરતા સોની દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી। અંકલેશ્વરની શ્રી દર્શન સોસાયટીમાં રહેતા અને જ્યોતિ ટોકીઝ સામે મારુતિ કોમ્પ્લેક્સમાં સોના ચાંદીના દુકાનનો વેપાર કરતા નિલેશભાઈ ધીરજલાલ સોનીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમની ઓળખાણ ધરાવતા વાલિયાના ડેલી ગામના જયદીપસિંહ નરપતસિંહ ગોહિલ અને તેમના ભાઈ દિગ્વિજયસિંહ ગોહિલે ખાનગી ગોલ્ડ ફાઇનાન્સમાં ગીરવે મુકાયેલા સોનાના દાગીના છોડાવવા માટે મદદ માંગી હતી। બંને ભાઈઓએ દાગીનાના વેચાણ કરવાની ખાતરી આપી નિલેશ સોની પાસેથી આરટીજીએસ તથા બેંક ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ₹15 લાખ પોતાના ઓળખીતાના ખાતામાં જમા કરાવ્યા હતા। પછી બંને ભાઈઓએ વેપારી નિલેશ સોનીની જાણ બહાર ગીરવે મુકાયેલા સોના ચાંદીના દાગીના છોડાવી અંકલેશ્વરના સમડી ફળિયા વિસ્તારમાં આવેલા અંબિકા ટચ સેન્ટર ખાતે વેચી આવ્યા હતા તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારબાદ નિલેશ સોનીએ એ પૈસા અથવા દાગીના માંગતા બંને ભાઈઓ દ્વારા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા છેતરપિંડી, વિશ્વાસઘાત અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।